અમીર લોકોને શું સસ્તું શું મોંઘું, જે વસ્તુ પર હાથ મૂકું એ મને લાઈન આપી દે છે. સાડી આ તો મેં એમને એમ પહેરી છે, નવી લાવી હતી ને એટલે આજે મેં પહેરી લીધી. ના ના, મારી સાસુ તો મને કે જીન્સ જ પહેરવાનું, શોર્ટ્સ પહેરવાનું કહે છે, પણ આ તો મને આજે ઈચ્છા થઈ ગઈ કે રોજ આટલા ટૂંકા કપડાં પહેરીને આજે સાડી પહેરી લઉં. જમવાનું બનાવે છે? શું બનાવે છે? અમારું ના ના, અમારું તો બહાર જ, એવરી સન્ડે બહાર હોટલમાં જ જઈએ છીએ અમે લોકો. કાલે જ ગુસ્સે થઈ ગઈ હતી તો મારી માટે આવડો મોટો બુકે લઈને આવ્યા અને રોજ કંઈક ને કંઈક મારી માટે ગિફ્ટ લાવ્યા. હવે તો ઘરમાં જગ્યા જ નથી મૂકવાની. બોલો. હા આઈ, ચલ હું તને પછી કરું બાય. સન્ડે ના દિવસે જપ નથી. એક મારી બેનપણીનો ફોન શું આવી ગયો, એમાં આટલા ભરાડા પાડી. આ જમવાનું નથી બનાવ્યું, અહીંયા જમી લો ને. અને બધું વાસણ ને બાસણ બધું મારે ધોવાનું છે. રોજ રોજ આ સાદલાઓ પહેરવાના, એમ નહીં કે કોઈ દિવસ જીન્સ પહેરું. જીન્સ પહેરવાનું કહું તો કે ના, આપણા તો લગ્ન થઈ ગયા છે, હવે એવા કપડાં શોધતા હોય તો તમારી બહેનો નથી પહેરતી. લગ્ન પહેલા તો આટલું બધું ફરવા લઈ જતા હતા, આજે તો રવિવાર છે, કોઈ એમ નહીં કે એક દિવસ મને બહાર લઈ જાય. ઘરમાં આટલા બધા કામ હોય, એમ નહીં કે કામવાળી રખાઈ દઈએ. 1200 રૂપિયામાં એમને જામ જીવ બળી જાય, જાણે શું ખબર નહીં શું થતું હોય. લોકો તો રવિવારે પિક્ચર જોવાનું હોટલમાં જઈને, અહીંયા મારે રોજ આ બનાવ, પેલું બનાવ, ઢીકણું બનાવ, બધું મારે જ કરવાનું. બસ મારે આખો દિવસ ઘરના કામ જ કરવાના, અને પછી ના કરું તો મોડા ચડી જાય આ લોકો. બાજુવાળે તો એને ગુચીનું બેગ, અહીંયા તો ગુચીનું શું કશું એક બેગે લાઈ નથી આપ્યું જીવનમાં. મારે એમને એમ બધું બેનપણી એમ જૂઠું બોલવું પડે. કિટી પાર્ટીમાં શું જાઉં, મારી